સિહોર ખાતે ધાર્મિક સ્થળ પાસે શૌચાલય મંજૂર થતા સ્થાનિકો, રાજકીય આગેવાનો ઉગ્ર વિરોધ. ઓકે, આપનું નામ? મારું નામ ગૌસ્વામી દીપક ભારતી નારાયણ ભારતી. આપણે શિહોર નવનાથ યાત્રાનું આ ધામ છે અને આ બાજુમાં બ્રહ્મકુંડ છે અને કામનાથ દાદાનું મંદિર છે. બાજુમાં પેશવા દાદાનું મંદિર છે, એની બાજુમાં મેરડીમાનું મંદિર છે, બાજુમાં જોરનાથ મહાદેવનું મંદિર છે. અને અહીંયા આપણે એક સખત વિરોધ કરવાનો છે કે જેથી કરીને અહીંયા શૌચાલય એટલે સંડાસ બાથરૂમ અહીંયા નથી બનાવવાની, એવો અમારો સખત વિરોધ છે. અને અમારા મેરડીમાંના મહંત, હું પોતે અને બધા અમે વિરોધ કરીએ છીએ કે અહીંયા શૌચાલય આપણે બનાવવાનું નથી થતું, બરાબર. અને આ ધાર્મિક સ્થળોના હોવા કારણે એટલે આ વસ્તુ આપણે બનાવવાની નથી. અમારો એક સખત વિરોધ છે આ બાબતમાં. મેરડી માતાનું મંદિર આવેલું છે. દર રવિવારે અહીંયા હજાર લોકોની જે કાંઈ આસ્થાનું કેન્દ્ર છે, એટલે માણસોની અવરજવર હોય છે. એટલે અમારો એક સખત વિરોધ છે કે અહીંયા અમારા જે દેવ દેવસ્થાન છે એની આજુબાજુમાં શૌચાલય અમે નથી બનાવવા માગતા. એટલા માટે અમારો પૂરેપૂરું જે અમારું મંડળ છે એનો સખત અમારે ફોલો છે. મહેશ લાલાણી, વોર્ડ નંબર 8, નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ. હવે વાત એ કરવાની છે કે આ જે આપણે અહીંયા શૌચાલય જોઈએ છીએ એ શૌચાલય નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત આ શૌચાલયો 3 બનાવવામાં સિહોર શહેરમાં વિસ્તારની અંદર બનાવવામાં આવનાર છે. તો એની અંદર આ જે શૌચાલય બને છે એની અંદર 3 લેડીઝના અને 3 પુરુષોના એનો 8.5 લાખ રૂપિયાનો માતબર ખર્ચો છે. જો આ જોવા જઈએ તો સૌ પ્રથમ આપણને આ રસ્તો જે છે બ્રહ્મકુંડનો, એ રોજનો મારો રસ્તો છે. તો ઓચિંતાનું અહીંથી નીકળ્યો ને મેં જોયું તો આ શૌચાલય બનતા હતા. મેં નગરપાલિકાની અંદર પૂછપરછ કરી તો સ્વચ્છતા મિશન અંતર્ગત નિર્મળ ગુજરાતના જે શૌચાલયો મંજૂર થયેલા છે અને કર્યા છે વહીવટદાર સાહેબમાં, તો અહીંયા કોઈ માનવ વસ્તી નથી, અહીંયા કોઈ બીજા ત્રીજા કોઈ આવતા નથી. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી આજે વિકાસની વાતો કરતી હોય કે આજે આપણા ધાર્મિક સ્થાનો હોય, એ ધાર્મિક સ્થાનોની પણ જ્યારે પવિત્રતા જાળવવાની વાત કરતા હોય તો આ માતાજીના સાનિધ્યમાં જ તે આજે આ જાહેર શૌચાલયો અહીંયા કરવા માટેના જે શ્રી ગણેશ એણે કર્યા અને એની રજૂઆત કરી તો ત્યાંથી જવાબ પણ એવો મળ્યો કે ભાઈ ત્યાં તો જે શૌચાલય છે એ માણસોની અવરજવર છે અને માતાજીના જે સેવકો છે અને ત્યાં જે પૂજા કરે છે કે પૂજારી છે એમને પૂછતા એમની જ રિક્વાયરમેન્ટ છે. પણ અમે જોઈ છે કે આ ન્યુસન્સ રૂપ અહીંયા સંડાસ થવા જોવે નહીં. જો તેમ છતાંય જો અહીંયા સંડાસ જો થશે તો આનું ઉગ્ર આંદોલન થશે, જેની અમે આજે ચીમકી આપી. બીજી વાત મહત્વની છે, અહીંયા નારાયણ સ્વરૂપ પીપળાનું વૃક્ષ છે. પીપળાનું વૃક્ષ છે. આ નારાયણ સ્વરૂપ ભગવાન નારાયણ છે, એની નીચે આવી ગંદકીનું સામ્રાજ્ય કરવું એ બિલકુલ વ્યાજબી નથી. મહેશભાઈ જે કીધું એની સાથે હું પણ મારો સુર બનાવું છું. આ બંધ રહેવું જોઈએ અને તમામ ભક્તો પણ એવું ઈચ્છે છે. અને સામાન્ય રીતે એવું છે કે ભાઈ કોણ ઈચ્છે છે અહીંયા આ બ્લોક બને એવું? પ્રજા નથી ઈચ્છતી, લોકો નથી ઈચ્છતા, આજુબાજુના પૂજારીઓ નથી ઈચ્છતા, તો પછી કોણ છે? ડિમાન્ડ નથી કોઈ કે ભાઈ અહીંયા બનાવો એમ. તો આવા સંજોગોમાં એવી સામાન્ય ફિલોસોફરની વાત છે કે પ્રજાથી સરકાર ડરવી જોઈએ, પ્રજાથી સરકાર ડરવી જોઈએ. અહીંયા તો એમ કહે છે કે નહીં અહીંયા થશે જ, તો એનો અર્થ એમ થયો કે દે આર ડિક્ટેટર, સરમુખત્યારશાહી છે. લોકોનો અવાજ હોય એ પ્રમાણે કરવું જોઈએ. એટલે લોકોની ઈચ્છા બિલકુલ અહીંયા નથી આ બને, આ બંધ રહેવું જોઈએ. અને અન્યથા જો પણ આ પ્રયત્ન કરીને બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે, મહેશભાઈ કીધું એમ. અને એની શરૂઆત કરવામાં પ્રથમ હું પોતે પણ બેસીશ, કારણ કે હું જાણું છું આ સ્થળ. તમારે કરવું હોય તો આ વડલો છે, એની મેદાનની અંદર આરસીસી કરો, ચારે બાજુ લાઇટો નાખો, તો આનું ઐતિહાસિક સ્થળ છે એ મહત્ત્વ વધે. આ તો તમે એની ધાર્મિકતાને ઉપર તલવારનો ઘા કરો છો. એટલે અમારી સદંતર માગણી છે કે આ બંધ રહેવું જોઈએ. અને જો બંધ નહીં રહે તો અનશન જેવા કાર્યક્રમો પણ આપવામાં આવશે અને એની અનશન ઉપર બેસવા માટેની શરૂઆત હું પોતે કરીશ અને સાથે અહીંના તમામ ધાર્મિક ભાઈઓ બહેનો પણ જોડાશે. એટલે બંધ રહેવું જોઈએ અમારી દ્રઢ માગણી છે. મેરડી માતા કી જય. જોરનાથ મહાદેવ, નવનાથ મહાદેવ કી, ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે એક અહીંયા લખપુર પાસેનો જે વિસ્તાર છે એટલે
ખૂબ એક આપણી શિહોરની પવિત્ર જગ્યા કહી શકાય કે અનેક અહીંયા તીર્થસ્થાન આવેલા છે. બ્રહ્મકુંડ છે, મેલડીમાનું મંદિર છે, સાંઈબાબાનું મંદિર છે, જોડનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ખૂબ પવિત્ર જગ્યા છે. આપણા અહીંયા ભાદરવી નિમિત્તે ખૂબ મોટો મેળો પણ થાય છે, એનું પણ મહાત્મ્ય છે. ત્યારે એક શૌચાલય અહીંયા બની રહ્યા હોવાની અને સ્થાનિક રહીશો દ્વારા એમનો વિરોધ થઈ જવાની અમને અહીંયા વાત મળતા આજરોજ અહીંયા રૂબરૂ આવ્યા છીએ અને સ્થાનિક રહીશો સાથે વાત કરતા એમણે જે મુદ્દા ઉઠાવ્યા કે ભાઈ મંદિરનું દેવસ્થાન હોય અને દેવસ્થાનની શરૂઆતમાં તે જાહેર શૌચાલય હોય એ કોઈ પણ હિસાબે વ્યાજબી ન કહેવાય. બીજું કે જાહેર શૌચાલયના હિસાબે અહીંયા સ્વચ્છતાના, અસામાજિક તત્વોના વગેરે બીજા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય. એમ છે કે જ્યારે શરૂઆતમાં શૌચાલય બનાવવાની વાત હતી ત્યારે બીજી રીતના બનાવવાની વાત હતી, પણ અત્યારે જે કામ થઈ રહ્યું છે એ જોતાં એમનો સખત વિરોધ છે. અને આપ જોઈ શકો છો પાછળથી નહેરની આવક પણ ચાલુ છે. જો વરસાદ વધારે આવશે તો અહીંયા આદેશ આવશે તો પાણીનો ભરાવો થવાની પણ શક્યતા છે. આમ આ જે શૌચાલયની જગ્યા છે એ બિલકુલ યોગ્ય નથી. ખરેખર તો નગરપાલિકાને એટલી શૌચાલય કરવું જોઈએ, સ્વચ્છતાની એટલી પડી જોઈએ. પહેલાં એટલા શૌચાલયો જે છે એ કઈ હાલતમાં છે એની પહેલાં તપાસ કરાવે અને એ સાફ કરાવે ને એને કાર્યરત કરાવે, પછી બીજા શૌચાલય બનાવવાનું વિચારે. અત્યારે જે હાજર છે એ શૌચાલયની જાળવણી કરી નથી શકતા, તો આ નવા વધારે બનાવશે એ કઈ રીતે એને જાળવણી કરી શકશે? એટલે અહીંયા સ્થાનિક લોકો પણ એમના વિરોધમાં છે અને અમે પણ એમની વાતને સૂર પુરાવીએ છીએ કે આ કામ છે એ તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ અને લોકોની સંમતિ લીધા પછી જ તે કોઈ પણ કાર્ય આગળ કરવું જોઈએ. બાકી જેમ અગાઉ બાપુએ વાત કરી એમ કે ના છૂટકે અમારે અમુક ભારે પગલાં પણ અમારે લેવા પડશે, પરંતુ કામ અહીંયા અમારે અટકાવવાનું છે એ વાતની 100%ની લોકોને જે માંગ છે એને અમે વળગી રહીએ છીએ.